Ready? Aji. Namo Orientanam, Namo Siddhanam, Namo Ayadiyanam, Namo Vajayanam, Namo Loe Savasahunam, Eso Panchanamukaro, Savvapava Panasanam, Mangalanam cha Samvesim, Paramam Havai Mangalam. Ajnanatimirandhanam, Gnananjana-shalakaya, Chakshurunmilitam yena, Tasmai Shri Gurave Namaha. જય જિનેન્દ્ર. આજે સોમવાર તારીખ 15મી ફેબ્રુઆરી 2021 અને પૂજ્ય મહોપાધ્યાયજીના જૈન ઉપરના ધીરુભાઈ પંડિતના જે વિવેચન છે એમાંથી આપણે લઈએ છીએ. એમાં ચોથી દીપ્રદૃષ્ટિ વિચાર કરી રહ્યા છે, રાઈટ? એમાં પાનું 97 પૂરું થઈ ગયું. એટલે 97 એટલે ગાથા 72 ની શરૂઆત થઈ છે. રાઈટ. તો હવે સંવેદ્ય પદ તો ખ્યાલ આવી ગયો ને બધાને? એ ગુણની અપેક્ષા છે. જેને પણ ના ખબર હોય એ પૂછો, કેમ કે એ પદ અગત્યનું છે. તો 72મી ગાથા હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબની યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં છે કે જેના ઉપરથી આ ખરેખર તો આ જે 8 દર્શન સજ્જાય છે મહોપાધ્યાયજીની એ એના પરથી જ લીધેલી છે. તો અહીંયા કહે છે કે અવેદ્ય સંવેદ્ય પદમ પદમ પરમાર્થ પદમ તો વેદ્ય સંવેદ્ય પદમેવ હિ યોગિનામ. એટલે એનો અર્થ છે કે અવેદ્ય સંવેદ્ય પદ એ પરમાર્થથી અપદ છે અને વેદ્ય સંવેદ્ય પદ એ યોગી આત્માઓને માટે પદ છે, અર્થાત પગ મૂકવાની ઉભા રહેવાની જગ્યા છે. અહીંયા પદનો અર્થ આ રીતે કર્યો છે. હવે અહીંયાથી પગ મૂકી અને આગળ આત્માનુભૂતિ કરી શકાય. ખ્યાલ? ચોથી દ્રષ્ટિમાં આવ્યા પછી 5મી દ્રષ્ટિમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યાં આત્માની અનુભૂતિ છે. તો આ પદ એટલે આ પગથિયું છે. This is the step, the final step before you go and get your અનુભૂતિ. સમ્યક દર્શનની અનુભૂતિ જે આત્માની પ્રાપ્ત કરો એ પહેલા અહીંયાથી તમારે જવાનું છે. તો આ પદ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. સમજાણું? માટે કહે છે કે વેદ્ય સંવેદ્ય પદ ક્યારે આવે, શાનાથી આવે, અને તે આવે ત્યારે આ જીવની પાપ પ્રવૃત્તિ કેવી હોય. એમ નથી કહેતા પુણ્ય પ્રવૃત્તિ કેવી હોય. સમજાણું? સિગ્નિફિકન્ટ meaning behind this. પુણ્યના ઢગલે ઢગલા કરો પણ જ્યાં સુધી પાપથી પાછા ન ફરો
ત્યાં સુધી આત્મકલ્યાણનો માર્ગ ખોલી ન શકે. માટે ત્યાં પંચસૂત્રકાર પણ એમ કહે છે, જ્યારે પ્રશ્ન કર્યો કે આપ શુદ્ધ ધર્મની વાત કરો છો તો શુદ્ધ ધર્મ કોને કહેવાય? તો કે શુદ્ધ ધર્મ એટલે પાવક કર્મ વિગમો, પાપ કર્મનો વિનાશ એટલે નાશ થાય ત્યારે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. બરોબર? પાપ કર્મનો નાશ એટલે 18 પાપ તારકની પરિણતિ જેમ જેમ તમારા જીવનમાં ઘટતી જાય, અને યાદ એક રાખવાનું છે કે પહેલું પાપ દ્રવ્ય પાપ અને છેલ્લું પાપ જે ભાવ પાપ, આ બે સૌથી વધારે અગત્યના છે. અને બંનેની અપેક્ષાએ છેલ્લું પાપ જે છે એ એટલું અગત્યનું છે કે એ જો જીવને બરોબર હૃદયની અંદર બેસે નહીં, એની બુદ્ધિમાં ઉતરે નહીં, ત્યાં સુધી ગમે તેટલું પહેલું પાપ નિવારવા પ્રયત્ન પણ કરે તો પણ એની ઊંડી સમજણ પ્રાપ્ત પણ ન થાય અને પ્રવૃત્તિ પણ ન થાય. તમને ખબર છે ને કે અભવ્ય જીવ માટે આ વિટંબણા છે. એ દ્રવ્ય પાપનું જે પહેલું પાપ છે એ એટલી બધી સૂક્ષ્મતાથી પાળે છે, એટલી બધી નિર્વિચારપણે પાળે છે, કોઈ અતિચાર લાગે નહીં એના જીવનમાં, એવી રીતે પાળે છે. હા, તો એના પરિણામે પુણ્યનો બંધ એટલો જબરદસ્ત થાય છે કે નવગ્રહ સુધી જઈ શકે છે એ જીવ, અભવ્ય જીવ. પરંતુ આ જે છેલ્લું પાપ ભાવ પાપ છે એમાં એની ચાર ડૂબતી નથી, એનો એને સ્વીકાર નથી, એના પ્રત્યેની દ્રષ્ટિ નથી. એને દૂર કરવા માટે એને કોઈ પ્રયત્ન વિશેષ છે નહીં, વૃત્તિ પણ નથી ને પ્રવૃત્તિ પણ નથી. માટે આટલું બધું નિર્વિચારપણે પાડેલું દ્રવ્ય પાપ કે જેની મુક્તિ એ ઈચ્છે છે, એ પાપની પ્રવૃત્તિની મુક્તિ ઈચ્છે છે. અને એના કારણે જે પુણ્યનો ઢગલો એને મળે છે, જે પુણ્યનો પ્રાપ્ત થાય છે, એનાથી એ સ્વર્ગના સુખો, નવગ્રહના સુખો પણ, નવગ્રહની અંદર અહમ ઇન્દ્રો છે બધા, એમને માથે કોઈ ના હોય, એ પોતે જ બધા ઇન્દ્રો, નવગ્રહના. બાકી બહાર વૈમાનિક દેવોના, ભવનપતિના, વેંતરના, બધાના, જ્યોતિષના, એ બધા દેવોને માથે ઇન્દ્ર હોય. એ બધા મળીને 64 ઇન્દ્ર થાય. પણ નવગ્રહની અંદર કોઈ ઇન્દ્ર નહીં, બધા પોતે ઇન્દ્ર. આવા પદની પ્રાપ્તિ થાય છે અભવ્યને, પણ એનાથી કેટલું નજીક છે મોક્ષ સિદ્ધ થયેલા, ત્યાં એ પહોંચી શકતા નથી. કેમ નથી પહોંચી શકતા? તો કે આ 18મો પાપ જે છે એના તરફ એની દ્રષ્ટિ નથી. માટે અહીંયા કહે છે, જો જીવની પાપ પ્રવૃત્તિ કેવી હોય, પહેલાની કે 18માની? 18માની જો શુદ્ધ ધર્મ જેને કીધું એ પ્રાપ્ત થાય તો પહેલું તો આપોઆપ પ્રાપ્ત થવાનું છે. એમાં કોઈ પ્રયત્ન વિશેષ કરવાની જરૂર નથી પડતી. પણ પહેલું પાપ નિવારવા માટે અઢળક પ્રયત્ન કર્યો હોય, એનાથી આ છેલ્લું પાપ નિવારી શકાતું નથી. એના માટે સમજણ કેળવવી પડે. સમજાણો? જો આ ત્રણેય બાબતો આગળ આવતી ગાથામાં જણાવે છે. તો 7મી ગાથા, હવે એ તો પહેલી જ વાત છે અહીંયા તો. પ્રદીપભાઈ, તમારો પ્રશ્ન છે? હાજી, બોલો.
હું એમ ધારતો હતો કે અભવ્ય જીવને ખબર ન હોય કે એ અભવ્ય છે. હમ હવે આજે તમે વાત કરી કે જેને છેલ્લું પાપ જે છે મિથ્યાત્વનો, એ ટાળવાની રુચિ જ ન હોય, ના તો તો આ ઘણા અભવ્ય ઘણા ભણેલા હોય છે, હા, તો એ જો આ સાંભળે ને વિચાર કરે કે મને કેમ આમાં રુચિ નથી, અ, એ પ્રશ્ન અને જ એ ના જો થાય. રુચિ એ જો કોઈ પ્રકારે રુચિ ન લાવી શકે, તો ના અભવ્ય હોવાની સંભવ થાય એમ નથી. પણ એને એને કહું છું ને એને 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 એ રૂચે જ નહીં. એટલે એની સામે જ જોવાની રુચિ, એને વિચારવાની પણ રુચિ નહીં. હા, એને એને અંદર ઉતરે જ નહીં. આજે ઘણા લોકોને તમે જુઓ ને તમે ગમે તે સમજાવો ને સમજે નહીં. હા, નથી હોતા. પણ ઘણા કાળાંતરે સમજે. હા, એ તો એની એટલી ભવિષ્ય ભૂમિકા હોતો નહીં તો નહીં. યસ યસ. પણ તમે ઘણા લોકો જોશો તમે તમારી આગળ કદાચ બહુ તમે કહો અને તમારી શરમ નડે, બે આંખની શરમથી તો હા પાડી દે, પણ પછી અંદર શું વિચારે, ઠીક છે હવે ચાલો એને કહી દીધું, આપણે કહી દીધું. યા નેક્સ્ટ ટાઈમ અવોઇડ કરે. એમની જોડે બહુ ચર્ચામાં ના પડવું. રાઈટ. આજે કેટલાય લોકો છે એવા, ભલે અભવ્ય છે કે દુર્ભવ્ય છે આપણે ખબર નથી, પણ ઘણા લોકોને આપણે જોઈએ છે. તમે ગમે તેટલું સમજાવો, મુક્તિદર્શન મહારાજ સાહેબ શું કે તમને લોકોને હું પૈસાનો પાપનું ગમે તેટલું સમજાવું તમારા ગળે નહીં ઉતરે કે. બોલો, એ સામે ભર સભામાં કહેતા બધાને વ્યાખ્યાનમાં તમને એમ કહું કે પૈસો એ પાપ છે, તમે ગમે તેટલું કહો પણ તમને ગળે નહીં ઉતરે. બોલો, બરાબર. હકીકત છે. આ વ્યાખ્યાનમાં ભગવંતો આચાર્ય ભગવંતો કેટલું આ રીતે સમજાવતા હોય છે પાપ નિવૃત્તિ માટે. જો તમે પૈસાનો સદુપયોગ ન કરો તો પૈસો પાપ છે. એકદમ તમને ગમે તે લોકો તમારે ગળે નહીં ઉતરે કે. કેમ કે તમને હજી એ પૈસો એ પાપ છે એ વાત બેઠી જ નથી. એટલે પૈસાને મેળવવા માટે પાપ, પૈસાને સાચવવા માટે પાપ, પૈસાને વાપરવા માટે બી પાપ, અને પૈસો આવે એનાથી થતા અભિમાનમાં પાપ. બરાબર. હવે આટલું બધું તમને સમજાવે મહાપુરુષો, પણ જેને પૈસાની લગ્ન લાગી હોય એને લાગશે કે આ પૈસો એ પાપ છે? નહીં લાગે. એને જો જરાક જનરલાઇઝ કરો તો પરિગ્રહ વિશે એવું છે જૈનો માટે, તો પરિગ્રહને પાપ માનતા જ નથી. અને મોટા મોટું પાપ છે. યસ, રૌદ્ર ધ્યાન છે. અને એ એટલે સુધી કે મમણ શેઠની કથા લાખો વખત સાંભળી હશે કે મમણ શેઠે બીજું કોઈ પાપ નહોતું આચર્યું, એના જીવનમાં કોઈ પાપ નહોતું બીજું, એક પરિગ્રહનું પાપ હતું બસ. અને એને કારણે એ 7મી નરકે જાય છે. આટલું સાંભળે છે છતાં પણ જીવને એની અસર નથી થતી. બોલો, તો અભવ્ય જીવ હોય એને ગમે તેટલું તમે સમજાવો, એને એમાં મિથ્યાત્વ એ પાપ પણ તમે જુઓ તો ખરા, આજે પણ કેટલા લોકો છે કે જેને મિથ્યાત્વ પાપ છે લાગ્યું છે, હિંસાને પાપ માને છે પણ મિથ્યાત્વને પાપ માને છે. અને એટલે સુધી કે એ એમ માને છે કે અમે જૈન કુળમાં જન્મ્યા એટલે અમારો મિથ્યાત્વ હોય જ નહીં. બોલો, એવું કહેનારા મળ્યા છે કે અમે જૈન, હવે એ તો એ મોટું મિથ્યાત્વ છે કે અમે જૈન કુળમાં જન્મ્યા એટલે અમારો મિથ્યાત્વ હોય જ નહીં, અમારે તો સમય તો જન્મથી છે અમારું. બોલો, અને અમુક જગ્યાએ તો એમ કહેવા માંગે સમ્યક એટલું સમજતું નહીં, અમારે તો ક્ષાયિક સમજતું છે. ક્ષાયિક સમજતોની વ્યાખ્યા તો જુઓ તમે.
કોને કહેવાય. અને બીજું કે એક એક કર્મને અનુસાર છે ક્ષાયિક સમ્યક્ત્વ કે સમ્યક્ત્વ એ પણ. અને કર્મનો સૂક્ષ્મતા કેવડી પરમાત્મા સિવાય કોને ખબર હોય. ન હોય. અને એ કેવડી પરમાત્મા ત્યાં વેરમાં નથી કોઈ. તો કંઈ પણ કેમ શકો. આ અજ્ઞાન જે છે એને કેમ તમે દૂર કરી શકો. બોલો. બરોબર. બીજા પ્રશ્નો આવે છે ઘણા. બોલો. શ્વેતા નરેનભાઈ, શ્વેતાબેન બોલો. ક્રિશભાઈ પ્રણામ. હમણાં રુચિ અને સમજણ બેની વાત હમણાં કરી અને પછી આ મિથ્યાત્વનું એમાં ચાલ્યું. તો અત્યારે જો અમે બધા સાંભળીએ છીએ, જે બધા એ આટલા વર્ષથી સાંભળીએ છીએ, તો હજી અમે એમાં જ છીએ કે સમવેર યુ કેન હેલ્પ ટુ પિન પોઈન્ટ ધ ક્વેશ્ચન, જેવી રીતે મહારાજનું કીધું કે જેનો જવાબ અમારી પાસે માંગો, કે જે રીતે somewhere we can make change, something in us, something which has to come in us, which will make the change. Otherwise we will be in the same boat. એટલે પ્રશ્ન શું છે કે પ્રશ્ન સમજણ ને રુચિ, આજે બે શબ્દ આવ્યા. સમજણ છે માનીએ છીએ, રુચિ નથી કે તત્વ રુચિ નથી. રુચિ તો હશે ઘણી વસ્તુની, કઈ અલગ વાત આવી જાય, પણ તત્વ રુચિની એ સમજાતું એ ખરેખર સમજ્યા નથી, એટલે આ બધા પ્રશ્ન થાય છે. અને જો આટલા વર્ષથી અમને બધાને સાંભળીએ છીએ, જુઓ છો, જાણો છો, તો કંઈક અમારામાં એવો ચેન્જ આવે દ્રષ્ટિમાં કે જેના કારણે we can at least try to look in right way, or we can be pushed to look at that way. એવું કંઈક થઈ શકે એવું છે તમારે? બરોબર, તમારી વાત સાચી છે. એટલે ત્યાં આત્માનંદજી એક શબ્દ વાપરતા, અંદર માયલો બદલાવો જોઈએ. માયલો એટલે આપણું અંદરનું જે પરિણામ છે, મને અંદરથી હૃદયપૂર્વક એમ લાગવું જોઈએ કે આ સાચું છે ને આ નથી સાચું. હું આચરણમાં લઈ શકું ન લઈ શકું એ બીજા નંબરની વાત છે. મારા આચારની અંદર કદાચ ઓછું વધતું હોય, એ હોઈ શકે, બની શકે. માટે તો ભગવાને બે પદ આપ્યા, શ્રાવક અને સાધુ. શ્રાવકના આચરણની અંદર અમુક વસ્તુ આવી શકે, સાધુ જેટલું ન પાડી શકે. એના માટે એક આને કીધું, સાધુ માટે 16 આને કીધું. પણ મિથ્યાત્વની બાબતમાં એક આની 16 આની જેવું કઈ થતું નથી. મિથ્યાત્વની બાબતની અંદર એક આને 16 આની છે જ નહીં. રાઈટ, એટલે ક્વેશ્ચન એનો જ છે, અત્યારે ક્વેશ્ચન એ જ છે ને. રાઈટ. એટલે અંદર હૃદયની અંદરથી, હૃદયમાં કંઈ અંદરથી જો ફેરફાર થાય, હૃદયનું પરિવર્તન થાય તો બને. એટલે આગલી ગાથામાં જે આવ્યું હતું એ આ જ પોઈન્ટ ઉપર હતું કે where we are looking and what we are, how we are getting hurt in previous life or future life, એ સમજાય તો કદાચ ચેન્જ આવી શકે. આપણને જ્યારે એ સમજાય કે આ જન્મની અંદર જો, કારણ કે આપણે બધા વર્તમાન સમય છે, પહેલાં ગયો એ ગયો, હવે આવવાનો છે એની ખબર નથી આપણને. તો વર્તમાનની અંદર મારી પાસે આટલો સમય છે, આટલી સમજણ છે, અને આટલા શુભ, મારા માટે શુભ અને આમ પોતાથી શુદ્ધ એવા નિમિત્તોની પ્રાપ્તિ મને થઈ છે. તો મારે આ નિમિત્તોને પકડીને એની અંદર રહેલું જે શુદ્ધ તત્વ જે છે એ મારા પોતાના શુદ્ધ તત્વને ખીલવવા માટે, બહાર લાવવા માટે, પ્રગટ કરવા માટે મારો પ્રયત્ન કેટલો, સમજાણું? તો હું શુભ માર્ગ ઉપર છું અને શુભની ઉપાસના કરું છું, શુદ્ધના આશ્રય, મારા શુદ્ધને પ્રગટ કરવા માટે જે કંઈ હું કરું એ શુભ બને. પણ શુભને એટલું બધું ઘૂંટાય આપણાથી, અને એ શુભને ઘૂંટવું એટલે શું, એક ક્ષણ પણ મારાથી એ વિસરાય નહીં. એટલે પાપ પ્રવૃત્તિ થાય નહીં,
પુણ્યનું જે થવાનું એ થાય ને પાપનો વિચારે ન આવે એ જ દશા આવે તો એક્ઝેક્ટલી. કામ થાય. એટલે હું હૃદયપૂર્વક એમ માનું કે જે વસ્તુની અંદર પરમાત્માએ પાપ માન્યું છે અને કીધું છે અને પ્રરૂપ્યું છે એ પ્રવૃત્તિ મારાથી જાણતા ન થાય, અજાણતા થાય એનું ભૂલ, તો એના માટે હું ભૂલનો સ્વીકાર કરું અને એ ભૂલનું પ્રાયશ્ચિત કરું, શુદ્ધિકરણ કરું. Okay. એટલે Okay. આપણને જે બધા અનુષ્ઠાનો બતાવ્યા છે ને પરમાત્માએ, એ પરમાત્માના અનુષ્ઠાનો આ રીતે સમજો તમે. સામાયિક, પ્રતિક્રમણ, વંદન, ચૌછ, આ બધા જે છે આવશ્યક ગણો તમે. પૂજા, ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન, આ બધા અનુષ્ઠાનો સમજો તમે. આ બધા એકમાત્ર જીવને નિર્મળ કરવા માટે છે. શ્રીમદજી લખે છે એક જગ્યાએ, આ બધું કર્યું છે એ શેના માટે? તો કે જીવને નિર્મળ કરવા માટે. Okay. નિર્મળતા એટલે મોહનીની મલિનતાને દૂર કરવાની છે. તો મૌની એટલે પાપ. મૌનીની મલિનતા અને મૌનીમાં બે વસ્તુ આવે, એક મિથ્યાત્વ આવે અને એક કષાય આવે. તો પ્રયત્ન મારે કષાયથી કરવો પડે, કષાયની મંદતાથી. માટે ત્યાં આત્મસિદ્ધિમાં બે જગ્યાએ મૂક્યું, કષાયની ઉપશાંતતા પ્રથમ, પહેલું જ, પછી બીજું બધું. ઇવન આત્માર્થીના લક્ષણમાં પણ એ જ મૂક્યું અને પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિના પહેલા પણ એ જ મૂક્યું. Okay. તો એનો અર્થ એ છે ચારિત્ર્યનો તો આચરણમાં આવ્યું કે નહીં? Right. આચરણની શુદ્ધિ આવી કે નહીં? પણ એનો એ આચરણની શુદ્ધિ આવવાની માટેની જે ભૂમિકા જોઈએ એ ક્યાં સર્જાય છે? ભૂમિકા તો અંદર સર્જાય છે ને, હૃદયમાં. Right. તો That's the only place. ત્યાં ઘા મારવાનું છે, ત્યાં પરિવર્તન. Okay. ખ્યાલ Thank you. હવે ખ્યાલ આવે Thank ને? you. Thank you. બીજા કોઈ પ્રશ્ન? પછી નામ ભૂલી ગયો, ચંદ્રિકા કે મીરાબાઈ ચંદ્રિકા, સોરી, ચંદ્રિકા. ચંદ્રિકા. હા. એ ચંદ્રિકાબેન, એક વસ્તુ કહ્યું તમને, હા. તમારે પહેલેથી અનમ્યુટ નહીં થવાનું, અમે તમને કહીએ ત્યારે કરજો. એટલે એ બતાવી ને અમે એ જ એડવાઇસ આપી છે, ડોન્ટ અનમ્યુટ અન્ટિલ વી કોલ યુ નેમ. હવે બોલો બેન. ઓકે, સંભળાય છે ને આપણને? આ બહુ સરસ સંભળાય છે. ગિરીશભાઈ, જરા એક પ્રશ્ન હતો કે આમાં જે લખ્યું છે અર્થની અંદર કે આ પદ છે એ ખાલી યોગી આત્માઓને જ મળે છે. આ પદ અવૈદ્ય સંવૈદ્ય પદ છે એ ખાલી યોગી આત્માઓ માટે છે. બરાબર. એટલે સામાન્ય માણસોને એ પદ સુધી એ ન મળે કે અભાવ્ય જીવોને એ ન થાય. એટલે યોગીનો અર્થ શું કર્યો છે? આ પુનર્બંધક અવસ્થાથી યોગીની શરૂઆત કરી છે. હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબે આ પુનર્બંધક અવસ્થાથી યોગની સ્વીકાર્યો છે યોગી. તો આ પુનર્બંધક અવસ્થા પછી પહેલી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ અને ચોથી દ્રષ્ટિ, આ બધી યોગની અવસ્થા સ્વીકારી છે. તો અહીંયા સુધી આવે જીવ તો એને પાંચમી દ્રષ્ટિ છે કે જેમાં એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, એ પ્રાપ્ત થાય. એટલે પહેલાની બધી જ અવસ્થાને યોગી અવસ્થા કીધી. યોગી અવસ્થા. હવે મને જરા એક ક્વેશ્ચન ઈ થાય છે ગિરીશભાઈ કે આમ જોઈ તો આ અભવ્ય જીવ માટે આપણને અંદરથી હૃદયમાં કરુણા થાય છે કે અહીંયા સુધી પહોંચી અને આગળ નથી જઈ શકતો. તો આવા ટાઈમે કોઈ સારા સદગુરુ મળે કે કોઈક એને આમ નીચો પડતો એને ઉઠાવીને ઉપર લઈ જાય, એવું બની શકે ખરું? ગમે તેટલું કરે તો પણ એનામાં ફેરફાર ચેન્જ નથી આવતો. એટલે ઇવન તીર્થંકર આત્મા પણ કોઈ એનો ઉપદેશ મળે તો ઈ એને ઉપર ન લઈ જશે? એને શું થાય, ઉપદેશની અંદરથી એ સાર શું કાઢે છે કે આમાંથી મને સુખ, સ્વર્ગના સુખો કે ભૌતિક સુખો, ભૌગોલિક સુખો હું કેવી રીતે પ્રાપ્ત કરું, આ એના મનની અંદર રટણ હોય, આત્માનું રટણ ના હોય. એટલે તો પછી કોઈ પણ ગુરુનો પણ એને અસર ન થાય કે એનું પણ અસર ન થાય? અસર એટલે આ થાય છે અસર, એટલે એ ધર્મ કરે છે, પણ ધર્મ કરવાની પાછળનો જે એનો આશય છે એ આશય એનો ભૌગોલિક સુખોનો છે,
ભૌતિક સુખોનો છે. આજે પણ તમે જુઓ, તમને ઘણી વખત દેખાશે એવું કે ગુરુ મહારાજ એમ કહે ને કે ભાઈ આટલી ધર્મની ક્રિયાઓ તમે કરો, ધર્મ કરો તો તમને આટલું પુણ્ય થશે અને પુણ્યના પ્રતાપે તમને આટલું મળશે, તમે આટલું દાન કરશો તેના કરતાં 100 ગણું તમને મળશે, ખરું? તો ત્યાં લાલચ થાય છે જીવને. બોલો, આ શું બતાવે છે? પુણ્ય તરફનો જે પક્ષપાત છે અત્યારે, કે પુણ્યથી મળતું મને ભૌતિક સુખ, એ જ મને ગમે છે, કેમ કે એ જ માણ્યું છે ને, એ જ એને અનુભવ્યું છે અને એનો જ એને ખબર છે. આત્મસુખની તો ખબર નથી એને. ઇવન અત્યારે પણ જે ભવ્ય જીવો છે એને પણ આત્મસુખ કોને કહેવાય ક્યાં ખબર છે. અને એટલા માટે ઇવન ભવ્ય જીવો પણ આજે પુણ્યની પાછળ જેટલા પડ્યા છે અને પુણ્યને ધર્મ માનીએ છે, એટલું અધ્યાત્મને ધર્મ નથી માનતા. આત્માના ધર્મને એ ધર્મ માનતા જ નથી. માટે મિથ્યાત્વ તરફ, અને એટલે સુધી હમણાં મેં કીધું એ પ્રમાણે કે એ તો એમ જ માને છે કે અમારામાં મિથ્યાત્વ છે જ નહીં. હવે આનાથી મોટી વિડંબના કઈ કોઈ શકે? બરાબર. એટલે એને પોતાને જ અંદરથી થવું જોઈએ. હા, અંદરથી થવું જોઈએ. હા, એને એ જ ખબર નથી કે મિથ્યાત્વ કોને કહેવાય, એ જ ખબર નથી. ઇવન ત્યારે ભવ્ય જીવોને પણ, ભવ્ય વાત એક બાજુ મૂકો, દુર્ભવ્યની વાત પણ એક બાજુ મૂકો. ભવ્ય આમ જીવો, એક જોતા એમના માટે આપણને કરુણા થાય, દયા થાય કે આ કેમ આવું થાય. પહેલા તો જે નિત્ય નિગોદના જીવો હતા ને, એના માટે કેટલી કરુણા આપણને થાય, અસીમ કરુણા થાય કે એ લોકો ક્યારેય બી બહાર નથી નીકળવાના નિગોદમાંથી. કેટલું દુઃખ. હવે કિનારે આવીને પછી ડૂબી જાય એના જેવું છે. એ તો આપણી વાત છે, આપણે બહાર નીકળ્યા પછીની વાત છે. હવે તમે વિચાર કરો કે આજે તમે બહાર નીકળ્યા નિગોદમાંથી, અનંત ઉપકાર એવા છે તે પરમાત્મા કોઈ આપણા પર ઉપકાર કર્યો અને આપણે એક નિગોદમાંથી બહાર નીકળ્યા અને પછી એવા ધંધા કરીએ કે જેના કારણે પાછા ફરી નિગોદમાં જઈએ, તો એ સિદ્ધ પરમાત્માને જો તમે વિચાર કરો તો શું વિચારે કે આ ડોબાને મેં બહાર કાઢ્યો અને પાછો જો અંદર ગયો, કેટલી કરુણા થાય એમને. જોકે તે વિતરાગ છે એટલે એ વસ્તુ નથી સંભવતી, પણ આપણે એક ઉદાહરણ તરીકે કહીએ છીએ. એમ જ્ઞાનીને ગુરુને એમ થાય છે કે આટલું બોધ આપવા છતાં પણ જીવની અંદર એક અંશ માત્ર પણ અંદરથી પરિવર્તન નથી આવતું અને એ નિવેશ કર્યા કરે અને જીવ નવા પાપ નથી કરતો, એને પાપ ફરી કર્યા કરે છે. એક ને એક પાપ ફરી કર્યા કરે છે. એ ચુંગાલમાંથી નીકળતો જ નથી સમહાવ. એ જ કરુણા છે, એ જ કરુણ દશા છે જીવની. સમજાણું? મંદ સ્વરે તેજસભાઈ બોલજો સાહેબ. પ્રણામ ગિરીશભાઈ. જી, આ બરાબર છે? મન છે પ્રદીપભાઈ કે હજી ધીરે બોલવાનું છે? થોડું થાય તો કરો, નહીં તો આ ચાલશે. ઓકે. પ્રણામ ગિરીશભાઈ. આપણે આ મમણ શેઠનો દાખલો વારંવાર આવે છે, તો એમાં એમના પરિગ્રહ સિવાયનો કોઈ મેજર બીજો દોષ એવો નહોતો કે જેને લીધે 7મી નરકનું આયુષ્ય એમણે બાંધ્યું હોય, કે ફક્ત ને ફક્ત ઓકે પ્રીટી મચ પરિગ્રહને લીધે જ થયેલું છે? રાઈટ, પ્રીટી મચ. યસ. એટલે આની આપણે આ સાધુ ભગવંતો પણ મેં બીજા સાધુ ભગવંતો પાસે બી સાંભળેલું છે ને આ ચીજ એવી છે લાઈક પરિગ્રહ કે જે આઈ થિંક હું ટ્રાય કરું તો મારાથી કંટ્રોલ થઈ શકે એમ છે. ટ્રાય કરું કે સિરિયસલી ટ્રાય કરું તો હવે પહેલાની જેમ આપણે પૈસાની પાછળ એટલું ભાગતા ન હોઈએ, પણ અત્યારે આમાં ખબર નથી પડતી કઈ જગ્યાએ આપણે લાઈન ડ્રો કરવી
કે કેટલો આઈ મીન સંસારી જીવન માટે તો તમે માનશો કે પરિગ્રહ જરૂરી તો છે જ, સંસારી જીવન માટે તો છે જ, તો પણ આમાં કેટલો છે કે કઈ જગ્યાએ લાઈન ડ્રો કરવી એ બી જો ખબર પડે ને તો ગિરીશભાઈ આપણે એ કરી શકાય. બહુ સરળ છે એની વાત. તમને જેના વગર ન ચાલે, જેના વગર ન ચાલે, તમારા સામાન્ય જીવન જીવવા માટે જેટલી જરૂર હોય એના વગર ન ચાલે, એનાથી વિશેષ તમે જે રાખો એ પરિગ્રહ છે. ચાલો હું તમને કહું કે તમારી પાસે 100 જોડી કપડાં હોય, એક દાખલા તરીકે છે, બરાબર? તમને 100 જોડી કપડાની જરૂર છે? વિચારો પહેલા કેટલાની જરૂર છે? આઈડિયલી તો બેની જ જરૂર છે. વર્ષ દરમિયાન તમારા જે કંઈ તમે વાપરતા હો તમને ખ્યાલ તો આવે ને કે આટલી જ મને જરૂર છે. આપણે 12 વર્ષની શિબિર કરીને એમાં આ બધી વસ્તુ ચર્ચા કરી હતી આપણે, અને આપણા ઓનામાં હશે એવી ખરા આપણે જૈન સંડના ઓનામાં તમે જોઈ લેજો, એમાં બધું ચર્ચા કરી છે આ બધી. અને આપણે પરિગ્રહ ન રાખવો એમ નથી કીધું શ્રાવકો માટે. પરિગ્રહ આપણામાં પરિગ્રહ પરિમાણ વ્રત છે, એટલે એનું પરિમાણ કરવાનું છે. અને પરિમાણની અંદર તો તમે પોતે પોતાની જાતે નક્કી કરી શકો છો. ને એ જ ખબર નથી પડતી ગિરીશભાઈ કે કઈ જગ્યાએ એની લિમિટ ડ્રો કરવી. ખબર પડે કેવી રીતે? આના વગર મને ચાલશે તો જાઓ, આના વગર મને નહીં ચાલે, આટલી જોડી કપડાં મને જોઈએ, મારી જીવનશૈલી એવી છે કે એની અંદર મારે આટલું આટલું જોઈએ. પછી જેમ જેમ તમારી જીવનશૈલી બદલાતી જાય એમ તમારું આ પ્રમાણ પણ બદલાતું જાય. ઘરમાંથી નિરર્થક વસ્તુઓ તમારી નીકળતી જાય એટલે તમારી વસ્તુ તમારું ઓછું થતું જાય, તમને ભાર ઓછો લાગશે તમને. એટલે કપડાનો દાખલો છે એવી જ રીતે બધી જ વસ્તુઓ ઉપર એને એપ્લાય કરવાનું, બધી રાઈટ? વસ્તુ ઉપર એપ્લાય કરવાનું. આપણે તો બુદ્ધિશાળી માણસો છીએ, થોડી બુદ્ધિ વાપરવાની એમાં અને જોવાનું. અને તો એકાઉન્ટન્ટ છે એટલે તો વધારે ખ્યાલ આવે. રાઈટ. કદાચ ગિરીશભાઈ આપણે બીજી ચીજો બી ગણી શકીએ, પણ પૈસાનું જે આવે ને કે પૈસાથી જે બધું સુખ સગવડની કે જરૂરની ચીજો ખરીદી શકાય, એની ઉપર કઈ જગ્યાએ તમે લાઈન ડ્રો કરો કે આટલા જ પૈસા તમને જિંદગીમાં જોશે વધારેની. હવે તો તમે પ્રોજેક્ટ કરી શકો ને. તમે આજકાલ ઘણા બધા એક્સપર્ટ હોય છે એનો પ્રોજેક્ટ કરવા વાળા, કેટલા પૈસાથી તમને ચાલશે ને આટલા પૈસાથી ચાલશે. અને બીજું, તમારી જરૂરિયાતો જેટલી ઓછી કરો તમે એટલી તમારે ઓછી જરૂર પડે, એટલી ઓછી જરૂર થાય. અને ચાલે છે, ઓછી જરૂરિયાતથી પણ ચાલે છે. એવું નથી કે નથી ચાલતું. આજે ઘણા જીવો, તમે ખબર કસ્તુરભાઈ લાલભાઈ 7 મિલના માલિક, એમને કેટલો પરિગ્રહ હતો? 6 જોડી કપડાનો, બોલો કરી શકીએ કે નહીં? અને મેં તમને એનો દાખલો આપ્યો હતો કદાચ, મુક્તિ મારા સામે જ આપેલો. એમનો કોટ ઢગલો પહેરે ને, ઉપર કોટ પહેરે ને, જે બહાર જતા હોય ત્યારે કોટ પહેરે લોકો, ખબર ને, મોટો લાંબો કોટ હોય અમદાવાદમાં, એનો કોલર જરા ફાટી ગયો હતો. તમને દીકરા શરણીભાઈ કે બાપુજી આપણે બદલી નાખીએ, કોટ નવો લઈ લઈએ. તો કે કેમ? તો કે કોલર ફાટી ગયો છે. ઓ, કોલર ફાટી ગયો છે? તો કે દરજી બેસે ત્યારે આપણે એ કોલર બદલાવી નાખશું. આખો ઢગલો બદલાવાની શું જરૂર છે? આ વૃત્તિ, બોલો, એ અંદરથી આવે. મને આટલાથી ચાલે છે તો ચાલે છે, જરૂર નથી તો નથી, લેવાની શું જરૂર છે? આજે આપણે 12 વૃત્તિ વિચાર નથી કરતા અત્યારે અહીંયા, પણ અહીંયા એ વિચાર કરીએ છીએ આપણે કે જેટલું અંદરથી પર પદાર્થ પ્રત્યેનું જેટલું લગાવ છે, જેટલું મોહ અને આસક્તિ છે, એટલું સ્વ પ્રત્યે એટલે આત્મા પ્રત્યે તમે નહીં ટાળી શકો. આત્માનું મહત્વ નહીં આવે. આજે એક દાખલા તરીકે આપું છું તમને. એ જ પ્રમાણે જીવનની અંદર બધી જ વસ્તુઓનું સમજવાનું.
ત્યાં એક કહે છે, જ્ઞાની એમ કહે છે કે એક બાજુ મનુષ્ય ભાવનો એક પળ મૂકો અને બીજી બાજુ સમસ્ત ચક્રવર્તીની સંપત્તિ મૂકો તો કયું પલ્લું ઢળે? તો કે મનુષ્ય ભાવનું એક પળનું પલ્લું ઢળે. એટલી એની કિંમત છે. બોલો, આ જ્ઞાનીના વચનો છે, મારા વચનો નથી. બોલો, જીવને કરવું હોય તો કરી શકે છે. મને આત્માનું મહત્વ આવવું જોઈએ. આત્માથી સૌ હીન બોલીએ છીએ આપણે, આખી આત્મસિદ્ધિની અંદર આખું મોઢે કરી ગયા હોઈએ, કંઠસ્થ હોય બધાને, ઘણાને, અને કેવી ખરા આત્માથી સૌ હીન. રિયલી? સિરિયસલી? એ પણ મારો નથી, તે તો પ્રભુએ આપ્યો. તો શું કરવાનું તમારે? તો કે વર્તું ચરણાધીન, ગુરુની આજ્ઞાને આધીન થઈને વર્તવું, એ જ મારું કર્તવ્ય. બોલો, એક મોટો કરોડપતિ અબજોપતિ ગુરુના આશ્રમમાં જાય છે ભેટ લઈને, અને હવે કરોડપતિ અબજોપતિ હોય અને ભેટ પણ એવી જ હોય ને. ગુરુ જુએ છે સામે આવતા અને કે છોડી દે. ઓલાને લાગ્યું કે મને આ જે લઈને આવ્યો છું ભેટ, એને કહેવાનું છે છોડી દેવાનું. એને છોડી દીધી, નીચે મૂકી દીધી અને આગળ આવે તો ફરી પાછા કહે ગુરુ છોડી દે. હવે એને વિચાર થાય છે હું છોડી દેવાનું કહે છે મને, મારી પાસે તો કંઈ છે નહીં, છોડી શું દઉં? પછી આવીને કહે છે ગુરુએ મને કંઈ સમજાણું નહીં. તો કે જે તે છોડ્યું એનું છોડવા, એનું જે અભિમાનથી ધારણ કર્યું ને એને છોડતું. જે છોડ્યું એનો તને અહંકાર જે છે એને છોડ. ગુરુ તો જાણે ને. બોલો, છોડ્યોનો અહંકાર બી છોડો. શું કરીએ છીએ આપણે? હા, થોડું ઘણું દાન કર્યું અને દાન કર્યું અને એનો અહંકાર આપણે ધારણ કર્યો, ધર્યો. રાઈટ. તો છોડ્યું કે લીધું? બરાબર. રાઈટ. દાન કરીને પછી તકતી મુકાવી એટલે શું થયું? રાઈટ, આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ નાઉ. તો પછી ઓકે, થેન્ક યુ. sure. એ તો એમ યાદ આવે છે કે કોઈ પૈસો અહિંસા વગર આવતો જ નથી. હિંસા અમે વગર. હિંસા વગર કોઈ પૈસા આવતો નથી. રાઈટ, એની કમાણી પાછળ હિંસા હોય ને હોય. ચોક્કસ છે. માટે પૈસાને પાપ કીધું. જ્ઞાની પૈસાને પાપ કહે છે. માટે બને તેટલું ઓછું તમારે એને પરિમાણ કરો. હવે કોઈ પ્રશ્નો રહ્યા નથી સાહેબ. જો તે પદ ગ્રંથિ વિભેદ થી જી, એ પદ એમને નથી આવતું. ગ્રંથિ ભેદ થાય, આ હું અને આ અન્ય, આ ગ્રંથિ ભેદ. છેહલી પાપ પ્રવૃત્તિ તપ્ત લોહપદ વૃત્તિ સમીજી, ત્યાં હોય અંતે નિવૃત્તિ. તપેલા લોઢા પર પગ મૂકીને ચાલવા જેટલું એનું સંસારની અંદર વિચરણ હોય. પગ મૂક્યો કે ઉપડ્યો, મૂક્યો કે ઉપડ્યો. આ વેદ્ય સંવેદ્ય પદ ગ્રંથિ ભેદ કરવાથી આવે છે. તેમાં પાપ પ્રવૃત્તિ અંતિમ જ હોય છે, અને તે પણ તપેલા લોઢા પર પગ મૂકવા તુલ્ય કરે છે. બોલો, તપેલું લોઢું હોય ને એને પર પગ મૂકો તમે, કેટલી વાર હશે તમારો પગ? એવું એનું પાપ પ્રવૃત્તિનું હોય સંસારમાં, અને અંતે તે પાપની પણ નિવૃત્તિ થાય છે. છેલ્લે તો એ બી છૂટે છે. બોલો, આ વેદ્ય સંવેદ્ય પદની પ્રાપ્તિ ગ્રંથિ ભેદથી સાધક આત્માને પ્રાપ્ત થાય છે.
અનાદિકાળથી આ આત્મા સંસાર સુખોનો ખૂબ જ રસિક છે અને દુઃખોનો દ્વેષક છે. તેના કારણે સુખો ઉપર અને સુખના ઉપાયો પર ખૂબ જ રાગ વર્તે છે અને દુઃખો ઉપર તથા દુઃખના ઉપાયો પર અતિશય દ્વેષ વર્તે છે. દુઃખમય એવા આ સંસારમાં દુઃખ પ્રાપ્તિની કોઈની પણ અલ્પ માત્રાએ પણ ઈચ્છા ન હોવા છતાં પહાડ જેટલા દુઃખો દરેકને આવી પડતા નજરે નિહાળાય છે. બોલો, દુઃખની તમે ક્યારે માગણી કરી હતી? અને છતાં દુઃખ કેમ આવે છે? આ એટલો જ માત્ર જો વિચાર કરીએ ને આપણે, તો આપણને અંદરથી ઘણો ઉઘાડ આવે, આપણી દ્રષ્ટિ ઉઘડી જાય. સુખ કદાપી કોઈનું કાયમ ટકતું નથી અને કોઈ પણ પ્રકારનું સુખ અનેક ઉપાધિઓ વાળું જ હોય છે. માટે ત્યાં કીધું, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જેને મેળવવામાં દુઃખ, જેને રાખવામાં દુઃખ, જેને સંગ્રહવામાં દુઃખ, જે જાય ત્યારે પણ દુઃખ, એને સુખ કેવી રીતે કહી શકાય? ઉપાધિઓથી મુક્ત હોતું જ નથી, તથાપી સુખનો રાગ અને દુઃખનો દ્વેષ આ આત્માને અંધ બનાવે છે. જોઈ નથી શકતો એ કે આના કારણે શું બની રહ્યું છે મારા આત્માને. આ અજ્ઞાન જ ભવભ્રમણાનું કારણ બને છે. બોલો, કયું અજ્ઞાન? તમારી પાસે પરિગ્રહ છે ને, એ દુઃખનું કારણ નથી, પણ પરિગ્રહની જે વ્યાખ્યા ભગવાને કરી એ દુઃખનું કારણ છે. પરિગ્રહની વ્યાખ્યા શું કરી? મૂર્છા પરિગ્રહ. એમાં જે તમારું મમત્વ જે છે, એમાં તમે બેભાન બની ગયા છો, એ દુઃખનું કારણ છે. આ દ્રષ્ટિમાં આવનારા મુમુક્ષુ સાધક આત્માની આંખ ખોલે છે. જો અહીંયા હવે મુમુક્ષુ શબ્દ વાપર્યો છે. આત્મા જાગે છે અને આત્મા જાગે ત્યારે કર્મ ભાગે. તત્વ શ્રવણના પ્રતાપે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તત્વ એટલે આત્મા. આત્માના મહિમાનું શ્રવણ એટલે સાંભળે ત્યારે જ એને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સાચું જ્ઞાન તો એક માત્ર આત્માનું જ છે. આત્મજ્ઞાન એ જ એકલું સાચું જ્ઞાન છે. અને થાય ક્યારે? આવા તત્વ શ્રવણથી. આ આત્માને હવે સંસારના સુખનો અને સુખના સાધનોનો રાગ મોળો પડે છે, ઘટી જાય છે, હતપ્રહત થઈ જાય છે. તેના બદલે મુક્તિના સુખનો રાગ તીવ્ર બને છે. સંસારના બંધનોમાંથી છૂટવાની એ તીવ્ર ઈચ્છા વર્તે છે. દુઃખ અને દુઃખના ઉપાયો ઉપરનો દ્વેષ ઘટી જાય છે. જેમ દુઃખ ઉપર દ્વેષ ઘટે છે, તેમ સંસારના સુખો ઉપર અને સુખના ઉપાયો ઉપર પ્રીતિ પણ ઘટતી જાય છે. આ સુખનો રાગ જ મને સંસારમાં ડૂબાડે છે એવું સાચું ભાન થાય છે. દ્રષ્ટિ ઉઘડવાથી સાચું ભાન અને વૈરાગ્ય થવાથી સુખ દુઃખ ઉપરના રાગ દ્વેષને બદલે મુક્તિ સુખનો રાગ અને સંસાર સુખનો દ્વેષ વર્તે છે. રૂપાનો પ્રશ્ન હતો આપણે કે શ્રીધરને બોલો. જય જિનેન્દ્ર અંકલ, મને આ તમે હમણાં જે ગ્રંથિભેદ સમજાવ્યું કે આ હું અને આ અન્ય, તો એ ગ્રંથિભેદ અને ભેદ જ્ઞાન એ બંને એક જ વસ્તુ? હાજી. અને એ પછી સમ્યક્ત્વ આવે? હાજી. ગ્રંથિભેદ કરો એટલે એ સમ્યક્ત્વ. જે સમયે ગ્રંથિભેદ થયો તે જ સમયે સમ્યક્ત્વની પ્રાપ્તિ. એનો ક્રમ છે આખો, એ અંતર્મૂર્તમાં બને છે બધું. ગ્રંથિ ભેદાણી પછી એનો ક્રમ શરૂ થઈ ગયો અને તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પ્રકારો છે ને, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ ને અધકરણ ને અંતઃકરણ.
એ અંતઃકરણની કક્ષા આવે ત્યારે ગ્રંથિ ભેદાય, અને એ ભેદાય એટલે ઇમિડિયેટલી એટલા સમય પૂરતું એક પણ મૌન્ય કર્મનું દર્શન મૌન્ય કર્મનું દલિકનું ઉદય ના હોય, એટલે ત્યાં ઉખર ભૂમિ થઈ ગઈ અને ત્યાં પછી સમિત્વની પ્રાપ્તિ થાય છે. આ જ ક્રમ છે. જી, થેન્ક યુ. આ પ્રમાણે સંસાર સુખ દુઃખ ઉપરની અનાદિની રાગ દ્વેષની ગાંઠ અહીં ભેદાય છે. આ ગાંઠ એટલે ગ્રંથિ. પ્રથમની 3 દ્રષ્ટિઓના અભ્યાસ દ્વારા આ ગ્રંથિ એ ગ્રંથિ છે એમ ઓળખાય છે. હવે એ તો પહેલાં તો ઓળખાવી પડે કે આ ગાંઠ છે અને આ ગાંઠને તોડવાની છે. એ છૂટી નથી શકતી ગાંઠ, એને તોડવી પડે. કેવી છે ગાંઠ એનું વર્ણન કર્યું છે આપણે. રેશમની દોરી હોય એની ગાંઠવાળી, એમાં ઉપર તેલનું ટીપું મૂક્યું, બરાબર. હવે એને છોડવું જોઈએ, એને છોડવાનો પ્રયત્ન કરો, છૂટે નહીં. એને કાપવી પડે તો છૂટી પડે બે છેડા. સમજાણું? કોઈ દિવસ પ્રયત્ન કરી જોજો એટલે ખ્યાલ આવશે તમને કે આ મિથ્યાત્વની ગ્રંથિ કેવી છે. હા, એક રેશમની દોરી લેજો પતલી, પછી એની ગાંઠ વાળજો, અને પછી એના પર તેલનું ટીપું મૂકજો. હા, બરાબર. સિંચાઈ જાય પછી એને તમે હાથથી ખોલવાનું ટ્રાય કરજો, અને જો સફળતા મળે તો મને કહેજો. એને કાપવી પડે એટલે એને ભેદવી પડે. ભેદવી એટલે કાપવું. એટલે અહીંયા ગ્રંથિને મિથ્યાત્વની ગ્રંથિ એવી છે અનાદિકાળની, માટે એને તોડવી પડે, કાપવી પડે. અને એ જીવ ત્યાં સુધી કેટલીય વાર આવે છે, ભવ્ય જીવ, અને છતાં પાછો પડે છે, નથી ભેદી શકતો. પુરુષાર્થ એનો કાં તો ઓછો પડે છે અથવા તો એનો જે નિર્ધાર છે એ કાચો છે, એના કારણે પાછો પડે છે. જ્યારે આ ચોથી દ્રષ્ટિ દ્વારા તેનો ભેદ કરાય છે, જેમ એક સોપારી ગાંઠરૂપ હોવાથી ખાઈ શકાતી નથી, પરંતુ તેનો ચૂરો કરવાથી તે સૂકે સૂકે ખવાય છે, તેવી રીતે આ રાગ દ્વેષની આ ગાંઠ ભેદાવાથી હવે જીવને 5મી દ્રષ્ટિ શરૂ થતાં જ સમ્યક્ત્વની અને વેદ્ય સંવેદ્ય પદની પ્રાપ્તિ થાય છે. ચોથી પછી 5મી દ્રષ્ટિમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, સ્થિરા દ્રષ્ટિમાં. તેની પ્રાપ્તિ માટેની આ સાધક આત્માની ભૂમિકા અતિશય મજબૂત થઈ જાય છે. પાયો ઘણો મજબૂત થઈ ગયો છે. આપણે પાયો મજબૂત કરી પછી વાત કરવાની કે અમારી ગ્રંથિ કેમ ભેદાતી નથી. પહેલાં પાયો મજબૂત કરવાનો છે. ગ્રંથિ ભેદ થવાથી અને સમ્યક્ત્વ તથા વેદ્ય સંવેદ્ય પદ અતિશય આસન્ન હોવાથી, આસન્ન એટલે એકદમ નજીક, વિવેક બુદ્ધિ વિશેષ વિકસિત થયેલ હોવાથી આ આત્મા પાપ પ્રવૃત્તિ આદરતો નથી. જો અહીંયા પણ એનું પ્રમાણ તો આમાં જ આપે છે. તમારા જીવનમાં પાપ પ્રવૃત્તિ કેટલી ઘટી એના પરથી નક્કી થાય છે કે તમને આત્માની પ્રવૃત્તિ કેટલી તમારી ઉજાગર થઈ. પાપ પ્રવૃત્તિ ત્યજતો જ જાય છે અને ધર્મ પ્રવૃત્તિ આદરતો જ જાય છે. આ ધર્મ પ્રવૃત્તિ એટલે આત્મધર્મ પ્રવૃત્તિ. તમે જેને ધર્મ પ્રવૃત્તિ કહો છો એની નહીં, એની વાત નથી આ. એ તો જીવ અનાદિકાળથી કરતો જ આવ્યો છે, પણ એનાથી કંઈ વળ્યું નહીં. એનું આત્મધર્મની પ્રવૃત્તિ, હું આત્માને આ અન્ય, આ પ્રવૃત્તિ. કદાચ કોઈ પૂર્વબદ્ધ કર્મનો ઉદય તીવ્ર હોય અને તેની પરાધીનતાથી કોઈ પાપ પ્રવૃત્તિ આ જીવને કદાચ કરવી જ પડે તો પણ તે પ્રવૃત્તિ અંતિમ છે, છેલ્લી છે. એમ થાય ને કે આટલું મારું એક કામ પૂરું થાય ને એટલે હું નિવૃત્ત થઈ જાઉં. નથી કહેતા ઘણા જેવું પોતાના જીવનમાં અમુક અમુક જવાબદારીઓ હોય, બધી જવાબદારી પૂરી કરતાં કરતાં છેલ્લી જવાબદારી આવીને ઊભી રહી,
પછી આટલી જવાબદારી મારી પૂરી થાય ને પછી હું નિવૃત્ત કરે છે ને. હવે હું રિટાયર થઈ ગયો ને એટલે હવે હું ધર્મની પ્રવૃત્તિ કરીશ. એમ કરે છે કે શું કરે છે? જે અત્યાર સુધી જે દબાયેલી વૃત્તિઓ હતી ને એ જાગી ઉઠે છે. હું અહીંયા નહોતું ગયો, અહીંયા નહોતું ગયો, અહીંયા નહોતું ગયો, અહીંયા નહોતું, આ નથી કર્યું, આ નથી કર્યું, આ નથી કર્યું, એ જાગે છે. ધર્મનું તો નામ નિશાન નથી હોતું ત્યાં, સમજાણું? અને પછી એ કક્ષાએ પહોંચેલો જીવ કે એને પછી પરિવારની અંદર એવી દશા હોય છે એની કે પરિવારનું કરવું પડે છે, એટલે એમાંય ફસાય છે પાછું. કુદરતે એવો આમ ગોઠવી આપ્યું છે કે જીવ ક્યારેય એમાંથી છૂટી જ ના શકે. છૂટવું હોય તો છૂટી શકે, પણ એ મોહનું બંધન જ એવું છે કે એને છૂટવું અઘરું પડે છે. જો પછી ત્યાં શું કહે છે જીવ કે અમારી ફરજ છે. તારી ફરજ તારા આત્મા તરફની છે કે તારા બીજા તરફની છે? આત્માની ફરજ કેમ યાદ નથી આવતી? અન્યની ફરજ તમને યાદ આવે છે, અન્ય તરફની ફરજની યાદ તમે કરો છો. તમારા આત્મા તરફ તમને શું ફરજ છે? અનાદિકાળથી પીડાતો એવો આત્મા, સંસારના પરિભ્રમણની અંદર ચક્રાવે ચડેલો આત્મા, 4 ગતિના ચક્કરમાં 84 લાખ યોનિના પરિભ્રમણમાં 14 રાજલોકમાં રખડતો એવો આત્માનો એની દયા તમને નથી આવતી? બોલો મને કયો. હવે પછી આવી પ્રવૃત્તિ નથી જ કરવાની એમ સમજીને હૃદયના ભાવ વિના આચરે છે. એટલું જ નહીં, પરંતુ પાપનો ડર એટલો બધો આત્મામાં વ્યાપી ગયો છે કે સાધક આત્માને જે કોઈ સાંસારિક જવાબદારીઓના પ્રતિબંધને કારણે પાપ પ્રવૃત્તિ કરવી પડે છે તે પણ કેવી રીતે કરે છે? તપેલા લોઢા ઉપરથી ચાલવું પડે એના જેમ. ધગધગતું તપેલું લોઢું હોય, એના પર પગ મૂકો જોઈએ તમે, કેટલી વાર ટકશે તમારો પગ? એવી રીતે કરો છો સંસારની પ્રવૃત્તિ કે રાચા માચા કરો છો? યાદ રાખજો, એ રાચા માચા કરશો એ રાચા માચામાં ફસાવાના જ છો. અનાદિકાળથી ફસાયા છીએ આપણે. તે પણ તપેલા લોઢા પર પગ મૂકવા તુલ્ય લાગે છે ને. મૂક્યું કે ઉઠ્યું, મૂક્યું કે ઉપડ્યું, મૂક્યું કે ઉપડ્યું. સારાંશ કે તપેલા લોઢા પર પગ મૂકવો જ પડે તેવા સંજોગો ઊભા થાય તો તે કાળે લોઢા પર પગ મૂક્યો ન મૂક્યો અને તુરંત ઉપાડી લે છે. મૂકે છે ત્યારે પણ વેદનાના કારણે રડે છે. એને એમાં કંઈ મજા નથી, આનંદ નથી, રાચતો નથી એમાં. ફરજના ભાગરૂપે કદાચ કરી લીધી તો કરી લીધી, પણ પાછું પોતાનામાં એવી રીતે પાપ પ્રવૃત્તિ કરી ન કરી અને તેમાંથી તુરંત નિવૃત્તિ કરે છે. અને તે પાપ પ્રવૃત્તિ કરતી વખતે પણ અંતરવેદનાથી આ જીવ રડે છે. અંદર તો એને આમ ઉહાપો છે કે હે પ્રભુ મને આમાંથી બચાવો, આ મારે ન કરવું પડે તો કેટલું સારું. આ બધાના પુણ્યનો ઉદય એવો આવે કે એ લોકોને મારી જરૂર જ ના પડે. બોલો, એવું વિચારો છો ક્યારે? ગ્રંથિ ભેદ થયા પછી આ જીવને પાપનો પસ્તાવો, પાપનો ડર અને પાપથી દૂર જ રહેવાની એવી ઉમદા બુદ્ધિ પ્રગટે છે કે કદાચ પાપ પ્રવૃત્તિ કરવી જ પડે તો તે પ્રવૃત્તિ તપ્ત લોહપદ ન્યાસ વૃત્તિ હોય છે. આ કારણે જ આ પાપ પ્રવૃત્તિ અંતિમ જાણવી. આ પ્રવૃત્તિ પછી પાપ પ્રવૃત્તિની નિવૃત્તિ અભાવ થાય જ છે. પણ આ ભાવ આવવો જોઈએ મનમાં, બરોબર? હવે આગળ સર્પની સાથેનો સહવાસ કેવો છે? હાજી, પ્રશ્ન નથી કરતા. સર્પની સાથેનો સહવાસ કેવો છે? તમે સાપને બાજુમાં રાખીને સુવો? કેવી રીતે સુવો? તેનું એકવાર સાચું ભાન થાય તે આત્મા કદાપી સર્પની સાથે રહેવાનો કે રમવાનો શું પ્રયત્ન કરે?
અર્થાત પ્રયત્ન ન જ કરે. તેવી જ રીતે આ મુમુક્ષુ આત્માને પાપો એ સર્પથી પણ વધુ ભયંકર લાગ્યા છે. તેથી પાપ પ્રવૃત્તિ સર્વથા બંધ થાય છે. એકવાર પણ પાપના સ્વરૂપનો અને પાપના વિપાકનો ખ્યાલ આવે છે. આ એક ધ્યાનનો એક પ્રકાર છે. વિપાક 4 પ્રકાર છે ને, એમાંથી એક આ પ્રકાર છે વિપાક. તે આત્મા જીવનમાં પાપ કરવાનો કદાપી વિચાર કરતો નથી. આ વાત સહેજે સમજાય તેમ છે. અત્યાર સુધીના સંસારના સુખની આસક્તિ જ એવી હતી કે પાપનો વિપાક અનેક વાર અનુભવ્યો હોવા છતાં પણ ફરી ફરી તેવા પાપની પ્રવૃત્તિ કરાવ્યા જ કરતી હતી. પરંતુ ગ્રંથિભેદ થવાના કારણે પાપ પ્રવૃત્તિનો વિપાક ભયંકર લાગ્યો છે. તપ્ત લોહ ઉપર એકવાર પગ મૂકવાનો પ્રસંગ આવ્યો હોય અને પોતે જાતે તેનો અનુભવ કર્યો હોય તો તે જીવ ફરીથી તે તપ્ત લોહ ઉપર પગ મૂકવાનો દિવસ આવે તેવી પ્રવૃત્તિ શું કરે? ન જ કરે. અર્થાત ન જ કરે. તેવી રીતે આ જીવને પાપ પ્રવૃત્તિનો વિપાક એટલે ખ્યાલ આવે ને, એનું પરિણામ, પાપનું પરિણામ જે ભોગવ્યું હોય એ યાદ આવે તો ફરી એ પાપ કરવાનો એને વિચાર પણ ન કરે. અતિશય દુઃખદાયી તરીકે ચાલે છે. તેથી અલ્પ પણ પાપ પ્રવૃત્તિ આ જીવ આચરતો નથી. પાપમય પરિણામને બદલે આ જીવના ધર્મમય પરિણામ થઈ જાય છે. આ ધર્મ એટલે આત્મધર્મ. ફરી ફરી હું કહું છું, કષાયો અને વિષય વાસનાઓનું જોર મંદ પડી જાય છે. આ અધર્મ છે. કષાય અને વિષય વાસના. કષાય અને વિષયથી મુક્ત થવાની જે વૃત્તિ એ ધર્મની વૃત્તિ કહેવાય છે. કહેવામાં છે. ખબર નહીં આ બરોબર. અને પરિણામની ધારા નિર્મળ બની જાય છે. તેના પ્રતાપે મિથ્યાત્વ મોહની કર્મની સ્થિતિ અંતક કોળાકોળી સાગરોપમથી વધારે બંધાતી જ નથી. 70 કોડાકોડીમાંથી અંતક કોડાકોડી આવી ગયા. આવા પ્રકારની આવેલી આ વિશુદ્ધિ અલ્પકાળમાં જ મિથ્યાત્વ ગુણસારનો અંત કરાવીને વેદ્ય સંવેદ્ય પદ પ્રાપ્ત કરાવનાર બને છે. કારણ હવે એનો ક્રમ બતાવે છે. ગ્રંથિભેદ, અપૂર્વ તત્વ શ્રવણ, સદગુરુઓ દ્વારા ઉત્તમ ધર્મ સિંચન અને નિર્મળ પરિણતિ ઇત્યાદિ ગુણો દ્વારા આ આત્મા એવો ઘડાઈ જાય છે કે જે આત્માને સંસાર સુખ વિના નહીં જ ચાલે એવું લાગતું હતું, તેના બદલે તેનું દર્શન પણ દુઃખદાયી જ માત્ર લાગે છે. હવે જેને સંસારનું સુખ જ્યારે દુઃખદાયી લાગે ત્યારે સમજવું કે હવે આત્માનું સુખ એને પ્રાપ્ત થશે. દુઃખ પડે અને દુઃખ લાગે એ તો સ્વાભાવિક છે, બધાને લાગે. પણ સુખ, સંસારનું સુખ પણ જ્યારે દુઃખદાયી લાગે ત્યારે એ જીવનું કલ્યાણ નિશ્ચિત છે. જો સુખનું દર્શન પણ ન જોઈએ એમ લાગે છે એને. અને જે ધર્મ અને ધર્મના ઉપાયોનું દર્શન પણ ન જોઈએ એમ લાગતું હતું તેને બદલે તેના વિના નહીં જ ચાલે એમ લાગે છે. આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. સમજાણું? આ પ્રમાણે આ આત્માની પરિસ્થિતિ બધી બદલાઈ જાય છે. આ બધો ચોથી દ્રષ્ટિનો અને તેના અંતે પ્રાપ્ત થનારા સૂક્ષ્મ બોધનો પ્રભાવ છે. માટે ત્યાં કીધું કે સૂક્ષ્મ બોધનો અભિલાષી. મહાવીરના બોધને પાત્ર આપણે બનવું હોય, ભગવાનના બોધને એટલે ભગવાનની આજ્ઞાને
ભગવાનના વચનોને શ્રવણ કરવા માટેની આપણી ક્ષમતા જો આપણે પ્રગટ કરવી હોય તો તેને માટે સૂક્ષ્મ બોધના અભિલાષી બનવું એ એનો જરૂરિયાત માની છે. ઇટ્સ એ નેસેસિટી. આ ગાથામાં વેદ્ય સંવેદ્ય પદ સમજાવ્યું. હવે કોઈને પ્રશ્નો તો લઈએ ને તો આગળ 8મી ગાથા પર જઈએ. નથી ને પ્રશ્ન? સમજાય ગયું બધાને? નથી કે દેખાતા. ચાલો હવે 8મી ગાથામાં કહે છે એ થકી વિપરીત છે જી પદ તે અવેદ્ય સંવેદ્ય ભવાભિનંદી જીવને જી તે હોય વજ્ર અભેદ્ય. ઓહો, શું શબ્દ વાપર્યો છે? ભવાભિનંદી જીવને શું હોય, કેવું હોય? તો કે એને તો વજ્ર જેવું એક બખ્તર પહેર્યું છે કે ગુરુનો ઉપદેશ એને એમાંથી પેસતો જ નથી, અંદર જતો જ નથી. આ વેદ્ય સંવેદ્ય પદથી જે વિપરીત પદ તે અવેદ્ય સંવેદ્ય પદ કહેવાય છે. આ પદ ભવાભિનંદી જીવને હોય છે અને તે વજ્ર જેવું અભેદ્ય હોય છે. બોલો, ઉપર વેદ્ય સંવેદ્ય પદનું સ્વરૂપ સમજાવ્યું છે. બંધ અને મુક્તિના કારણોનું આગમાનુસારી અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિની બુદ્ધિપૂર્વકનું જે જ્ઞાન તે વેદ્ય સંવેદ્ય છે પદ છે. સમજાણું? તેનાથી તદ્દન વિપરીત જે પદ તે અવેદ્ય સંવેદ્ય પદ છે. આ અવેદ્ય સંવેદ્ય પદમાં સૂક્ષ્મ બોધ હોતો નથી, ગ્રંથિભેદ થતો નથી, પાપ ન કરવાની બુદ્ધિ થતી નથી અને સંસારના સુખ દુઃખ વિષયક તીવ્ર રાગ દ્વેષની પરિણતિનો અભાવ થતો નથી. આટલું તમે લખી રાખો અને પછી જુઓ કે મારા જીવનમાં આમાંથી શું છે. બોલું છું ક્રમશર. જુઓ, 1, સૂક્ષ્મ બોધ હોતો નથી, ગ્રંથિ ભેદ થતો નથી, પાપ ન કરવાની બુદ્ધિ થતી નથી, સંસારના સુખ દુઃખ વિષય તીવ્ર રાગ દ્વેષની પરિણતિનો અભાવ થતો નથી. જો આટલું નથી થતું આપણા જીવનમાં તો સમજવું કે આપણે માટે દિલ્હી બહુ દૂર હે. સમજાયું? સંસારમાં જન્મ મરણ રોગ શોક ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગના ભયંકર દુઃખો સાક્ષાત અનેક વાર અનુભવ્યા છે, છતાં સંસારની ભયંકરતા આ જીવને સમજાતી નથી. આવા પ્રકારનું આ અવેદ્ય સંવેદ્ય પદ ભવાભિનંદી જીવોને હોય છે. આપણે વિચારવાનું કે આપણે ભવાભિનંદી જીવ છીએ કે એનાથી નીકળ્યા છીએ. આ અવેદ્ય સંવેદ્ય પદ અને પૂર્વે સમજાવેલું વેદ્ય સંવેદ્ય પદ એમ બંનેમાં કેટલી વિલક્ષણતા છે તે જાણવા જેવી છે કે મુક્તિ અનંત સુખનું નિધાન છે અને મુક્તિના સુખના સાધનો કલ્યાણકારક છે. આ વાતનો એકવાર પણ અનુભવ આ આત્માએ કર્યો નથી. જીવે બધા અનુભવ કર્યા આ સંસારની અંદર. બોલો, 84 લાખ જેવા યોનિમાં, 4 ગતિમાં અને 14 રાજલોકમાં જીવે અનેક પ્રકારના અનુભવો કર્યા, અનંત અનુભવો કર્યા, પણ આ એક અનુભવ નથી કર્યો. શું? તો પણ વેદ્ય સંવેદ્ય પદ પ્રાપ્ત થાય ત્યારે તેના અચિંત્ય પ્રભાવથી વિના અનુભવે પણ તે વિશે પ્રત્યે મજબૂત શ્રદ્ધા થઈ જાય છે. અને આ સંસારના દુઃખો તો દુઃખદાયી છે જ, પરંતુ સુખો પણ પરિણામે દુઃખદાયી થયા છે. એવો અનેક વાર ભૂતકાળમાં આ જેવી અનુભવ કર્યો છે પણ ભૂલી ગયો છે, એને યાદ નથી આવતું. અને 2, 5, 10 વર્ષ પહેલા પણ જે અનુભવ કર્યો ને એને ભૂલી જાય છે. તો પણ અવેદ્ય સંવેદ્ય પદના પ્રભાવથી તેની વાસ્તવિક ભયંકરતાનો વિશ્વાસ બેસતો નથી. ખરેખર એ વાસ્તવિક રીતે ભયંકર છે એવું એને લાગ્યું જ નથી ક્યારેય બી. સાક્ષાત અનુભવ થવા છતાં પણ તે કામ આપતો નથી. બોલો,
ગટરમાં પડેલો દારૂડિયો એમ જ માને છે કે હું તો સુખની શૈયામાં બિરાજમાન છું. હવે એને કેમ તમે સમજાવો કે રા તું ગંદી ગટરમાં પડ્યો છે? બોલો નવીનભાઈ. ગિરીશભાઈ, એક વખત હજી વૈદ્ય સંવેદીય પદ 2-3 વખત આમાં આવી ગયું કે પહેલા સમજાવ્યું હતું. એટલે જે છે વૈદ્ય એટલે જે છે એનું સંવેદન કરવું, અને અવૈદ્ય સંવેદન એટલે જે નથી એનું સંવેદન કરવું. Is that a right understanding or there is something? હું જે છું એનો મને અનુભવ ના આવે, એનો અનુભવ ના કરું. હું જે નથી, નામ રૂપ જે નથી એનો સતત અનુભવ કર્યા કરું. That is correct. That's the way to understand is right. Okay. તો પછી અહીંયા જે ઉપર કીધું કે આગમ અનુસાર અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિ આ બંને કેવી રીતે સમન્વય કેવી રીતે કરવું? આગમ અનુસાર એનો અર્થ શું છે કે પરમાત્માએ જે પોતે પ્રકાશ્યું એને અનુસરીને આપણે સમજવાનું છે કે હું કોણ છું, અને પછી એનો અનુભવ મારે કરવો છે. અને બાકીનો જે મને અનુભવ જે થાય છે એ મારા માટે વ્યર્થ છે. પણ અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિ શબ્દ બે સાથે આવ્યા છે ને? બરાબર છે કે જેની અપ્રવૃત્તિ કરવાની છે એની હું પ્રવૃત્તિ કર્યા કરું છું. ઓકે. અને જેની પ્રવૃત્તિ હું કરું છું, કરવી જોઈએ એની કરતો નથી હું. ઓકે, થેન્ક યુ. જો સાક્ષાત અનુભવ થવા છતાં પણ તે કામ આપતો નથી. આવા ઊંધા પાટા બંધાવવાનું કામ જ આ પદ કરે છે. સંસાર સુખની અત્યંત આસક્તિ જ આ કામ કરે છે, અને આ આસક્તિ ભવાભિનંદી જીવને હોય છે. એટલે જો આપણને સંસારની આસક્તિ છે તો સમજવું કે આપણે પણ આ કક્ષાના જ છીએ. ભવાભિનંદી, ભવને જ અભિનંદન આપ્યા કરીએ છીએ, માટે ભવ આપણને મળ્યા જ કરે છે. 84 લાખ યોની, 4 ગતિ અને 14 રાજલોકમાં આપણને ક્યાં ને ક્યાં આપણને જગ્યા આપણા માટે રિઝર્વ થઈ જ જાય છે. અને ત્યાં લોકાગ્રે જે આપણી સીટ રિઝર્વ કરેલી છે એ તરફ આપણી દ્રષ્ટિ જતી નથી, માટે આપણને એ મળતી નથી. આપણી સીટ રિઝર્વ છે ત્યાં, દરેક ભવ્ય જીવની સીટ રિઝર્વ છે ત્યાં, પણ આપણને એનું આકર્ષણ જ નથી. છે મળી છે, મળશે વકીલ દાડે. આજે શું ઉતાવળ છે? એમ માણી લો, મજા કરી લો. અહીંયા એના કારણે જે સજા ભોગવી પડે ભોગવી લેવાની, એમાં શું છે? અનેક વાર ભોગવી, અનંત વાર ભોગવી, ફરી એક વાર. તેથી તમે હમણાં જે કીધું એ જ પોતાના આત્મા પ્રત્યેનો દ્વેષ છે ને. હું કહું છું, ઘણી વખત મેં કીધું છે અને ફરી વાર કહું, આપણને આપણો આત્મા જ ગમતો નથી. બોલો, પહેલી વાર જ્યારે બોલ્યો ને ઘણા વર્ષો પહેલા, ત્યારે લોકોને આશ્ચર્ય થયું કે એવું તો કંઈ હોય. મેં કીધું પછી સમજાયું. મેં તો કેવી રીતે વિચારો, તમારો દીકરો તમને ગમતો, તમે દીકરાને કંઈ બી તકલીફ પડે એવું કરો? તો કે ના, અમે ના કરીએ એવું. બધા બોલ્યા. તો મેં કીધું તમારો આત્મા તમને જો ગમતો હોય તો તમારો આત્મા દુઃખી થાય એવું તમે કરો? તો કે ના, અમે ના કરીએ. તો કેમ તમે કશાય વિષય કરો છો? વિષય કશાયના ચક્કરમાં કેમ પડ્યા છો? એ તમારા આત્માને દુઃખી કરે છે. બોલો, સમજાણું કઈ? એટલું સિમ્પલ છે. જે વિષય કશાયના ચક્કરમાં આપણે પડ્યા છીએ એ આપણા આત્માને જ દુઃખી કરે છે. તો મારે એમ માનવું જોઈએ ને કે જો વિષય કશાયના ચક્કરમાં પડ્યા છીએ અને ગમે છે આપણને અને કર્યા કરીએ છીએ, તો મારો આત્મા નથી ગમતો, માટે એને દુઃખી કર્યા કરું છું આખું વખત. ભલે 4 ગતિમાં રખડ્યા કરે, ભલે 14 રાજલોકની અંદર રખડ્યા કરે, ભલે 84 લાખ યોનીમાં ભટક્યા કરે, એમાં મારે શું?
અહીંયા વિવિધ પ્રકારની આસક્તિઓ બધી છે, હમ. એ જ દુશ્મન આપણી આસક્તિઓનું કારણ શું છે એમ પછી તપાસો ને, એની પાછળનું કારણ શું છે? સંસારના સુખોની આસક્તિની પાછળનું કારણ શું છે એ તપાસો તો હમણાં ખબર પડશે તમને કે આત્મા પ્રત્યેનો દ્વેષ, ઉપેક્ષા તો ખરી જ. ઉપેક્ષાથી વિશેષ છે. એ તો માત્ર જાગી જાય. ઉપેક્ષામાં બેભાનપણું છે, Yes. સમજ્યા? દ્વેષની અંદર સભાનપણું છે. દ્વેષમાં દુશ્મન આવે છે. સભાનપણે આપણે કરીએ છીએ. એવું નથી કે આપણને ખબર નથી, ખબર છે તોય કરીએ છીએ. એ બરોબર. ચોટ નથી લાગી, ચોટ માટે વૈરાગ્ય આવતો નથી, અને વૈરાગ્ય વગર કામ થવાનું નથી. જો સાક્ષાત અનુભવ થવા છતાં પણ તે કામ આપતું નથી. આવા ઊંધા પાટા બંધાવવાનું કામ જ આ પદ કરે છે. સંસાર સુખની અત્યંત આસક્તિ જ આ કામ કરે છે, અને આ આસક્તિ ભવાભિનંદી જીવને હોય છે. તેથી આ અભેદ્ય સંવેદ્ય પદ ભવાભિનંદી જીવને સંભવે છે. સંસારના સુખમાં જ આનંદ પામવાના સ્વભાવવાળા જીવને ભવાભિનંદી કહેવાય છે. આવા હવે સમજાણું કોને કહેવાય? ભવાભિનંદી કોણ કહેવાય? સંસારના સુખમાં જ આનંદ પામવાનો સ્વભાવ. એમાં જ મજા કરવી, એમાં જ મજા લેવી, એમાં જ મજા આવવી. સંસારના સુખનો કંટાળો કેમ નથી આવતો? એમ કેમ નથી કે બહુ થયું હવે? લેટ મી ગો ટુ ધ આત્મિક સુખ. જરા જોવું તો ખરા કેવું છે, અનુભવ તો કરું. આવા જીવોનું આ અભેદ્ય સંવેદ્ય પદ પણ ઘણું મજબૂત હોય છે. વજ્રની જેમ ન ભેદી શકાય તેવું કઠોર અભેદ્ય હોય છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે અભેદ્ય સંવેદ્ય પદમ વિપરીત મતમ ભવાભિનંદ વિષયમ સમારોપ સમાકુલમ. એટલે કે ભવાભિનંદી જીવ ભવસુખમાં જ આનંદ માનનાર છે. વારંવાર દુઃખ અનુભવવા છતાં પણ સંસાર સુખની પ્રીતિ વિષ્ટાના કીડાની જેમ જતી નથી. આપણને જ્ઞાનીઓ વિષ્ટાના કીડાની સરખામણી કરાવે છે, સરખાવે છે આપણને, આમ તો આપણને કંઈ લાગતું નથી. ગજબ કહેવાય ને. સાંસારિક સુખની અતિશય આસક્તિના કારણે ભવાભિનંદી જીવ અનેક પ્રકારના દોષોથી ભરેલો હોય છે. તે દોષો હવે પછીની ગાથામાં સમજાવે છે. 9મી ગાથા શરૂ થાય છે. બોલો, સમય શું છે? તમારા માટે 10 મિનિટ છે આપશ્રી માટે. અચ્છા, ભલે તો 9મું લઈ લઈએ. જોકે લાંબુ છે. તો શુભ શરૂઆત તો કરો. હા, કરું. આ હવે એ દોષો કયા હોય છે સમજાવે છે. હવે જોવાનું આમાં દોષો આપણામાં કેટલા છે. આમાંના લોભી, કૃપણ, દયામણોજી, માઈ, મચ્છર ઠાણ, ભવાભિનંદી ભય ભર્યોજી, અફલ આરંભ અયાણ, મન મોહન મોહ. હા, એમણે જરાય શરમ રાખી નથી. હો ઉપાધ્યાયજી મહારાજ કે ભવાભિનંદી કેવો હોય? એ જીવ લોભી હોય, કૃપણ હોય, દયાનું પાત્ર હોય, માયાવી હોય, માત્સર્યયુક્ત હોય, ભયોથી ભરેલો, નિષ્ફળ આરંભ કરનાર અને અજ્ઞાની હોય. આ બધા વિશેષણો આપ્યા છે. વિવેચન આપે છે. ભવાભિનંદી જીવ અવેદ્ય સંવેદ્ય પદના પ્રભાવ નીચે દબાયેલો છે. તે પદના પ્રભાવે આવા પ્રકારના જીવન નીચે મુજબના 8 દોષો પ્રદાન થયા હોય છે. 8 દોષો બતાવે છે. પહેલું, લોભી, માંગવાના સ્વભાવવાળો,
યાચક વૃત્તિ યુક્ત પોતાની પાસે અનેક વસ્તુ હોવા છતાં પણ કોઈની પાસેથી કોઈ વસ્તુ મળી શકે તેમ હોય તો લેવાનું નહીં ભૂલનારો જીવ લોભી કહેવાય છે. પોતાને અનુકૂળ કોઈ પણ વસ્તુ જો અન્ય પાસે દેખે અને મળી શકે તેમ હોય તો અનેકવિધ ઉપાયો અજમાવીને પણ તે વસ્તુ મેળવવાની તીવ્ર ઈચ્છા તે લોભ કહેવાય છે. અન્ય શાસ્ત્રમાં આ દોષનું નામ લાભ રતિ કહ્યું છે. લાભનું રતિ એટલે ગમવાપણું, એને લાભ ગમે, કંઈક મળે, લાભ એટલે મળવું, કંઈક મળવું. હંમેશા વધારે ને વધારેની ઈચ્છાવાળો, લાલચુ વૃત્તિવાળો, 5 મળે તો 25ની ઈચ્છાવાળો અને 25 મળે તો 100ની ઈચ્છાવાળો થાય છે. આવા પ્રકારની લાભ રતિ, લાલચુ વૃત્તિ આ જીવમાં હોય છે. જોકે સદભાગ્યે આટલું બધું તીવ્રપણે આપણામાં નથી હોતું, મોટાભાગના જીવોમાં એવું આપણને સમજાય છે, લાગે છે. કૃપણ મુક્તિદર્શન મહારાજ સાહેબને કૃપણ લોકો એક જરીકે ગમે નહીં. હંમેશા એમ કે આ તમારી કૃપણતા જ મને મૂંઝવે છે કે આટલા બધા કૃપણ કેમ થયા છો તમે, કેમ પાક્યા છો એમ કે બધા. ક્ષુદ્રતાવાળો, તુચ્છતાવાળો, થોડુંક સંસાર મળે, સંસાર સુખ મળે તો પણ રાજા રાવણ જેટલું અભિમાન કરનારો, આ એવા તો મળે બધા ઘણા. હર્ષાવેશમાં આવી નાશનારો આ જીવ હોય છે. તથા બીજાની નાની ભૂલને પણ જેથી ન કરનારો, અનુદાર, કોઈની પણ આટલી ભૂલ હોય તો એને આમ તોડી પાડે, બતાવ્યા વગર રહે નહીં. નાની વાતને મોટી કરીને ક્રોધાદી કરનારો, તુચ્છ પ્રકૃતિવાળો આ જીવ હોય છે. પોતાને કોઈ અલ્પ પણ નુકસાન કરે તો મહાભારત જેવું યુદ્ધ કરનારો જે જીવ તે કૃપણ કહેવાય છે. વિચારજો આમાંને, હું તો બધું મૂકી દઉં છું અહીંયા તમારા માટે. પછી દયામણો, ગમે તેટલું એની પાસે હોય ને તો આમ દીન થઈને ઊભો હોય, દયાપાત્ર, દીન. આ આત્મા જ્યારે જુઓ ત્યારે જાણે ઘણા દુઃખથી દબાયેલો જ ના હોય, માથે જેમ દુઃખના પહાડ પડ્યા હોય, તૂટી પડ્યા હોય, તેમ દીનતાવાળું જ થઈને જીવે. આખી દુનિયાનું દુઃખ જાણે પોતાના માથે જ આવી પડ્યું હોય એમ ગ્લાનિવાળો, ઉદાસ થઈને જ ફરે છે. એને મોઢા પર ક્યારેય કોઈ તમે હાસ્ય ના જુઓ. અલ્પ પણ દુઃખ સહન કરવાની સહનશીલતા હોતી નથી. સુખની અતિશય આસક્તિના કારણે જ્યાં ત્યાં પોતાના દુઃખો જ ગાતો ફરે. એના માટે કોઈ એમ કીધેલું કે તમારા દુઃખો કે તમારી વાતનો મોટાભાગના લોકોને રસ નથી હોતો. ઇનફેક્ટ શું બને છે, તમે તમારા દુઃખો જણાવો ને તો 50% લોકો તો રાજી થાય છે કે આ લાગણો જ છે કે, અને 50% લોકોને તમારે એની કંઈ પડી નથી. તમે તમારા દુઃખો ક્યારે બી કોઈને કહો નહીં. સમજાણું કાંઈ? ના સમજાય વિચારજો. દુઃખ સહન કરવાની ટેવ પાડ્યા વિના આત્મસાધના થતી જ નથી. કોઈ પણ દુઃખ ચિરસ્થાયી હોતું જ નથી. પછી કંઈક સંભાવે ભોગવે તો આ દીનતા દૂર કરી શકાય છે. હવે તે સમય પદના પ્રતાપે આ દીનતા જીવમાંથી જતી જ નથી. જો નથી જતી તો આ કારણ છે. પછી ચોથું, માયાવીપણું, કપટવૃત્તિ, શઠતા, લુચ્ચાઈ, દમસેવન. ભવાભિનંદી જેઓ સાચે જ શઠ એટલે લુચ્ચાઈવાળા હોય છે. લુચ્ચાઈ એટલે ખબર પડે ને. પોતાનો સ્વાર્થ સાધવા સામેની વ્યક્તિને ગમે તેટલું આડું અવળું સમજાવીને પણ લુચ્ચાઈ આદરે છે. કહેવાતા ધર્મ કરનારા પણ આમાં ફસાયા છે. બોલો, હૈયામાં જુદા ભાવ અને હોઠે જુદા ભાવ. મુખ મેં રામ બગલ મેં છુરી, કહેવત ખબર છે ને. આ જીવોમાં હોય છે. માયાવી માણસોનો કોઈ વિશ્વાસ કરતું નથી. મીઠા બોલવામાં હોય, બોલવામાં બહુ મીઠા હોય એ લોકો, પણ અંદરથી કાતિલ હોય. બોલવામાં મીઠાશ રાખે અને હૃદયમાં આકરી કાતર રાખે.
આવો માયાવી જીવોનો સ્વભાવ હોય છે. મોક્ષ માર્ગની સાધના કરનારા જીવોને આ માયા છોડવી જોઈએ. એને ક્યારેય પણ આ માર્ગમાં એક પગલું પણ મૂકવાનું બની શકે નહીં. ગમે તેટલો ધર્મ કરે તો પણ. સંસાર સુખના અર્થે આ ભવાભિનંદી જીવો તો માયા કરે, પરંતુ ઘણી વખત ધર્મક્રિયા આચરનારા, પોતાને ધર્મી માનતા અને કહેવરાવતા એવા પણ કેટલાક જીવો બગલાની જેમ બાહ્ય આચરણ શુદ્ધ રીતે પાળે, પરંતુ અંતર પરિણામથી કશાયોની તીવ્ર માત્રાવાળા હોય છે. હા, જોજો ભાઈ, આવા જીવો પણ તમને જણાશે, તમે જોઈ શકશો. આવે ઉત્તમ થવાની મનોવૃત્તિવાળાએ આ માયાદોષ દૂર કરવો જ જોઈએ. પાપનો કે પાપના વિપાકનો જેટલો આ જીવને ડર નથી, તેટલો ડર પાપની જાહેરાતનો છે. જો આ લખી રાખજો. શું કહે છે? પાપનો કે પાપના વિપાકનો, એટલે પાપનો ફળનો, પાપથી થતા દુઃખના ફળનો, પાપના ફળ રૂપે દુઃખ જે પ્રાપ્ત થાય એનો ડર નથી હોતો જીવને, પણ હું પાપી છું એવી જાહેરાત એનો ડર હોય છે. એટલે માયા કરે છે. એનાથી બહુ સંભાળવું. તે કારણે પાપને છાવરવા, એ ઢાંકવા અને પોતાની જાતને શુદ્ધ અને મોટી બતાવવા આ જીવ માયા કરે છે. ભવાભિનંદી જીવો માયાથી ભરપૂર હોય છે. બરોબર? અહીંયા સુધી રાખશું આપણે. હાજી. પાંચમું માત્સર્ય યુક્ત આવતી વખતે લઈશું. ચાલો, બરાબર. કોઈને પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો અંતમંગળ કરીએ. પ્રશ્ન મને તો નથી દેખાતા સાહેબ. સારું, ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ સહસ્રમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય. બધાને એક વાત યાદ કરાવી છે ગિરીશભાઈ, બે વાત. એક તો 3 નવકાર ભણી લેજો. બીજું, ગિરીશ આપણે પોસ્ટ મૂકેલી ગઈકાલે કે ગિરીશભાઈ ભલામણ કરી છે કે આ શિબિર માટેનું જે પુસ્તક બધાને હવે મળ્યું છે તેને ખોલજો અને વાંચજો અને એનાથી કમ્ફર્ટેબલ થઈ જજો. એટલે શિબિરમાં લાભ થશે અને એનાથી સરળ તમારો ઉપયોગ પણ એનો સરળ બનશે. તો એ યાદ કરાવવું છે કે ગ્રંથ બધા ખાલી 84 પાના છે લગભગ. એમાં ઘણા તો પિક્ચર છે, 81 પાના છે. તો વાંચજો, હમણાંથી જ શરૂ કરી દેજો. એટલે છેલ્લી ઘડી પૂરું કરવાનું નહીં. 20 તારીખે પૂરું થઈ જાય તો 2 વાર થઈ જાય. અને સમજાય ન સમજાય એની ચિંતા નહીં કરતા, પણ વાંચી લેજો બસ. તો હવે જેને ઉતાવળ હોય એ જ હાથ ઊંચો કરજો હમણાં, અને બધા મ્યુટ રહેજો. તમારું નામ બોલાય ત્યારે જ અનમ્યુટ થવું પ્લીઝ. તો એક જ જણ ઉતાવળ છે આજે. અરે વાહ, યોગેશભાઈ બોલો સાહેબ, મને અનમ્યુટ આપણે સ્પોટલાઇટ કાઢવા દો. હવે બોલો સાહેબ. યોગેશભાઈ, સૌરભબેન. જિનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો? જય જિનેન્દ્ર. હા, દેવ ગુરુ બરોબર છે. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરું છું. જય જિનેન્દ્ર સૌરભ. જય જિનેન્દ્ર. સાતામાં રહેજો. બીજા કોઈને ઉતાવળ હોય તો હાથ ઊંચો કરો, નહીં તો આપણે જનરલ બધાને લેતા જઈશું. બધા જ જોતા. તો હવે બધા હાથ ઊંચો કરજો. રંજનબેન દેડિયા. પ્રણામ ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. રંજન. જિનેન્દ્ર પગે લાગુ છું. જય તેજસભાઈ મહેતા. જય જિનેન્દ્ર. તેજસ. તેજસ, તમે હાજર છો ભાઈ? સોરી મેં ઓલું માઇક અનમ્યુટ નહોતું કર્યું. હવે અવાજ આવે છે? જય આવે છે, બહુ સરસ આવે છે. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું, શાતા પૂછું છું અને આશીર્વાદ માંગુ છું. જય જિનેન્દ્ર. થેન્ક યુ ફોર એવરીથિંગ. હસનભાઈ અને બીનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? હા, દેવગુરુ સાહેબ. પગે લાગુ છું, સાતા પૂછું છું ગિરીશભાઈ. હા જી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. રેખાબેન ને હેમેન્દ્રભાઈ દોશી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? જય જિનેન્દ્ર રેખા. હા, દેવગુરુ સાહેબ બરોબર છે. હા, પ્રણામ કરું છું.
મીતાબેન શાહ તો મહેશભાઈ પણ હોવા જોઈએ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. સાતામાં રહેજો ગિરીશભાઈ. સાતામાં રહેજો. પ્રણામ કરું છું. કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં રહેજો. જય જિનેન્દ્ર કલ્પના, જય જિનેન્દ્ર, સાતામાં. જય ગુરુ પ્રસાદ. આનંદીબેન અને હસમુખભાઈ શાહ. હર્ષુખભાઈ. હર્ષુખભાઈ, sorry. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. જય જિનેન્દ્ર. આજે તો એમને નહીં બોલું. સ્મિતાબેન અને નવીનભાઈ શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રણામ પ્રણામ. ગિરીશભાઈ. થેન્ક યુ. દીનાબેન પારેખ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર દીના. જય જિનેન્દ્ર બેન. જય જિનેન્દ્ર. ભાઈ લાગુ છું. જય જિનેન્દ્ર. સાતામાં રહેશો જી. હાજી હાજી. ઈલાબેન દેસાઈ. દીપિકાબેન, સોરી, દીપિકાબેન આઈપેડ શાહ. દીપિકા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું. તમે સાતામાં રહેજો. હાજી. ને થેન્ક યુ પ્રદીપભાઈ ને બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રબેન. ઈલાબેન દેસાઈ. જય જિનેન્દ્ર ઈલા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું. જય સાતામાં હશો. જય જિનેન્દ્ર. થેન્ક યુ. રૂપાબેન અને શ્રીધર કોઠારી. જય જિનેન્દ્ર રૂપા અને શ્રીધર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અંકલ, પ્રણામ. જય જિનેન્દ્ર અંકલ, પ્રણામ કરું છું. સાતામાં છો. જય જિનેન્દ્ર બેન. જય. સાતામાં. હાજી. શિરીષભાઈ દેસાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, હા, પ્રણામ કરું છું. જય જિનેન્દ્રભાઈ. સાતામાં રહેજો. હાજી. જ્યોતિબેન વડેચા. જય જિનેન્દ્ર જ્યોતિ. જ્યોતિબેન અન્વિત થાય એવું છે બેન. સોરી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છું. હાજી દેવગુરુ પ્રસાદ. પ્રણામ કરું છું. જય જિનેન્દ્ર. થેન્ક યુ. શીતલબેન શાહ. જય જિનેન્દ્ર શીતલબેન. જય જિનેન્દ્ર, વંદન કરું છું ગિરીશભાઈ. જય જિનેન્દ્રભાઈ. ચેતનાબેન સાવલા. જય જિનેન્દ્ર ચેતના. પ્રણામ ગિરીશભાઈ, પગે લાગુ છું. જય જિનેન્દ્ર. સાતામાં છો ને? હાજી બસ બરોબર. આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વેલકમ. અંજનાબેન શાહ. કોણ? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. કોણ? અંજનાબેન ફરીથી બોલો બેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ઓ અંજના. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બધાને હા, બધાને જય જિનેન્દ્ર. સાતામાં છો ને તમે? હા બસ દેવગુરુ પ્રસાદ બરોબર છે. કિરીટભાઈ આનંદમાં. હા, એ પણ આનંદમાં. જય જિનેન્દ્ર. પૂનમભાઈ અને પ્રવીણાબેન શાહ. જય જિનેન્દ્ર પૂનમભાઈ અને પ્રવીણા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સુખ સાતામાં છો? હાજી દેવગુરુ પ્રસાદ બરોબર. ખૂબ ખૂબ આભાર, અનુમોદના. ખૂબ ખૂબ વેલકમ. સાતામાં રહેજો ખાસ. સવિતાબેન ને મણીલાલ. જય જિનેન્દ્ર મણિભાઈ. સવિતાબેન. જય જિનેન્દ્ર. તો આપણે આવે ત્યારે લેશે એમને. ચંદ્રિકાબેન દોશી. હાજી. જય જિનેન્દ્ર ચંદ્રિકાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્રભાઈ. સાતામાં રહેજો. પગે લાગુ છું અને તમારા આશીર્વાદ માંગુ છું. જય જિનેન્દ્ર. કોઈક આઈપેડ નામનું કોઈક છે. કોણ છે આઈપેડ માં? બોલો. હા, કિશોર અને કવિતા છે. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરીએ છીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. તમે બને તો નામ ચેન્જ કરતા શીખી જજો ભાઈ. ના, એટલે અમે યુઝ્યુઅલી આઈપેડ નથી વાપરતા, પણ અત્યારે આજે વાપરવું પડ્યું. But you can change the name. Yes, it's no problem. Yeah. Okay. નવીનભાઈ હું હમણાં જ કરી દઉં. નવીનભાઈ ગાંગેલ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. જય જિનેન્દ્ર નવીનભાઈ. જય જિનેન્દ્ર. પછી વિરેન્દ્રભાઈ અને ઉર્વશીબેન શાહ. જય જિનેન્દ્ર ઉર્વશી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, ચરણ સ્પર્શ ને પાયવંદન પૂરા ભાવથી સ્વીકારજો. સાતામાં. તમારી કૃપા સારું છે. સુધાબેન શાહ. જય જિનેન્દ્ર સુધાબેન.
પ્રણામ. સાતામાં છો? હા, દેવગુરુ પ્રસાદ બરોબર છે. સાતામાં રહેજો. પુષ્પાબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, જય સાતામાં જિનેન્દ્ર છો ને? બાબાઈ, જય જિનેન્દ્ર. સાતામાં રહેજો, પાય લાગુ છું. તમને વંદન સ્વીકારજો. જી. દેવુભાઈ શાહ. દેવુભાઈ અનમિટ થયું છે સાહેબ? જય જિનેન્દ્ર દેવુભાઈ. આપણે આવે ત્યારે લેશે. જયશ્રીબેન શાહ. જય જિનેન્દ્ર જયશ્રી છે. હાજી પ્રણામ. હા, અચ્છા અચ્છા, બરોબર છે. સવારે જરાક રાત્રે એટલી નીરવ શાંતિમાં સરસ થાય ને સ્વાધ્યાય મારે ઉલટું છે. અહીંયા સવારના જરાક ટફ થઈ જાય, પણ ખૂબ આમ આજનું સાંભળીને તો એમ થાય કે ક્યારે જાગીશું ને ક્યારે કરીશું. આમ ગમે એટલી દોટ મૂકીને તો બહુ જ છૂટી ગયું છે, એટલું દુઃખ થાય છે ને. પણ અત્યારે તો તું જાગી ગઈ છે, પરોડ્યું છે. સાચી વાત છે. બસ આપની કૃપા રહી ને એકદમ આમાં વધારે ને વધારે ઝડપથી આગળ વધીએ બસ. જરૂર જરૂર વધારે પ્રભુની ગુરુની કૃપા થશે. હાજી, ખૂબ ખૂબ આપનું અનિમોદના. સાતામાં રહેજો. પછી રાજુબેન ગાલા. હા, શાંતિભાઈ જળજો. હા, જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર ગિરીશભાઈ. શાંતિભાઈ જય જિનેન્દ્ર. રાજુ જય જિનેન્દ્ર. શાંતિભાઈ કેમ છે તમારે? પડી ગયા પછી તબિયત કેમ છે? It's doing better. Thank you. Okay. No real problem? No real problem. Very good. સારું સારું, ચાલો સરસ. પછી યોગિનીબેન શાહ. જય જિનેન્દ્ર યોગીની. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરું છું. જય જિનેન્દ્ર, સાતામાં રહેજો. હાજી. દેવુભાઈ શાહ. દેવુભાઈ તો નથી થતું આજે. કોઈ બાકી રહી ગયો ભાઈ? પ્રદીપ. જય જિનેન્દ્રભાઈ, સાતામાં. અમારા નાના ભાઈ. હાજી. મારું નામ જોયું એટલે મને એમ લાગે હું તો છેલ્લું કરીશ. કઈ વાંધો નહીં, તમારે પછી કરું, મને કઈ વાંધો નથી. ભૂલી જાવ. થેન્ક યુ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પછી તો સ્પેલિંગ પણ મારો જ વાપરે છે. કઈક તો વાપરું ને તમારું. હાજી હાજી, થેન્ક યુ. હવે દેખાડો બરોબર. સોરી. બીજું કોઈ રહી ગયું? ખબર નહીં. તમે મારો વારો સાહેબ. આભાર ગિરીશભાઈ. જય જિનેન્દ્રભાઈ. તમે ચાપકા મારતા રહેજો, એકાદ બરોબર લાગી જશે. બરોબર સરખો. થોડો જે છેલ્લો કુહાડો જેમ ઝાડ પડે ને એવી વાત છે. એવો કોઈ આશય નથી, પણ હવે એટલે એનો ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ થાય. અનાયાસે આવી જાય છે તો આવી જાય છે. અને પ્રભાવથી આવે છે. મતિ જ્ઞાન જે વ્યંજન અંદરથી મારું કાંઈ છે નહીં, તમારા બધા પ્રભાવ છે બધા, કે એના કારણે આ કઈ બી જે તમને સાંભળવા મળે છે. હા, ઘણું લાભદાયી છે. લાભદાયી તમે લ્યો તો લાભદાયી છે. યસ. અને ન લઈએ તો ઓબ્વિયસલી રોજ એનો અભાવ થાય છે. રાઈટ, સાચી કૃતજ્ઞતા. હવે કોઈ બાકી રહી ગયું તો કહેજો મને. દેવુભાઈ ગયા. ઓકે, હવે બધા વયા ગયા. તમે પણ ક્યાં છો પ્રદીપભાઈ? હું ક્યાં છું? દેખાતા નથી. ઓહ, હું નથી દેખાતા? હમણાં નથી કહેતા? ના. હા, ઇન્ટરેસ્ટિંગ. મને નથી ખબર કેમ. ઓહ, મેં વ્યૂ કઈ જોઈએ આપણે? પઝલ છે, શોધો હવે. પઝલ. હું ઓલરેડી આરોપી થઈ ગયા. જે મૂળમાં છું એ છું. બસ, મને નથી ખબર કેમ નથી કહેતા. પઝલ ફોર યુ. એટલીસ્ટ ગેલેરી મૂવીમાં કદાચ દેખાવ લ્યો. આવ્યો આમાં. ઓ, મારો વિડીયો બંધ છે, સોરી. હવે થેન્ક યુ પ્રદીપભાઈ. બીજાને પ્રગટ કરવામાં દેખાવ છે. હવે દેખાવ છે. હા હા. બીજાને પ્રગટ કરવામાં તમે અપ્રગટ થઈ ગયા. હા, યસ.
એમાં કઈક લાભ લાગે છે એમ અપ્રગટ થવામાં. બોલો સાહેબ. ચાલો બસ આવજો બધા. જિનેન્દ્ર સાતામાં રહેજો બધા. ચેતનાબેન ઉર્વશી બધા. ઉર્વશીબેન સાતામાં ને. ઉર્વશીબેન જાગો છો તમે હમણાં? જરા 5 મિનિટ વાત કરવી છે. કરું છું. હા ઓકે ઓકે ઠીક છે. કોની વાત કરે? ઉર્વશીબેન સાથે. ઉર્વશીબેન સાથે? કેમ? અચ્છા અચ્છા અચ્છા. તો હું બધું બંધ કરવા માંડું સાહેબ. હા જી હા. ઓકે ચલો આવજો બધા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક યુ. રેકોર્ડિંગ ઓલરેડી બંધ થઈ ગઈ. અરે વાહ. ઓકે હું મીટિંગ બંધ કરું છું.